જંબુસર નગરપાલિકાની રખડતા પશુઓ પર તવાઈ, ઢોર માલિકોમાં ફફડાટ જોવા મળ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં 2 દિવસ પહેલા જ એક વિદ્યાર્થીની પર રખડતા ઢોરે હુમલો કર્યો હતો અને તે ઈજાગ્રસ્ત થઈ હતી। અનેક લોકો આવા હુમલાઓનો ભોગ બન્યા છે, ત્યારે જંબુસર પાલિકા એક્શન મોડમાં આવી છે અને આવા રખડતા પશુ પર તવાઈ બોલાવાઈ હતી। નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા લગભગ 4 જેટલા પશુઓને પકડી લેવામાં આવ્યા છે અને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે। ઢોર માલિકો દ્વારા જો પશુઓને રખડતા મૂકવામાં આવશે તો તમામ ઢોરોને પકડીને પાંજરે પૂરવામાં આવશે। જો કે નગરપાલિકા દ્વારા રખડતા પશુઓ પર જે એક્શન લેવામાં આવી છે તેના કારણે ઢોર માલિકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। રિપોર્ટર ભરત પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, જંબુસર। મારું નામ ભાવિક જે પટેલ, જંબુસર નગરપાલિકા ફાયરમેન અને ડ્રાઈવર। 2 દિવસ પહેલાં રખડતા ઢોર દ્વારા એક છોકરીને ઈજા થયેલ હતી, તેને ધ્યાનમાં લઈ જંબુસર નગરપાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારી દ્વારા મૌખિક સૂચના આપ્યા બાદ ગઈકાલ રોજ રાત્રિના 4 ગાય પકડી રાત્રે પાંજરાપોળ ભરૂચ ખાતે મોકલવામાં આવેલ હતી। અગાઉ પણ રખડતા ઢોર જંબુસર નગરપાલિકાના હદ વિસ્તારમાં જોવા મળશે તો જંબુસર નગરપાલિકા તાત્કાલિક ધોરણે તેને ભરૂચ પાંજરાપોળ મોકલી આપવામાં આવશે।